કમ્પ્લેટ આવશે ભાઈ. ડ્રાઇવિંગ સીટ ઉપર ફરી ગયા છે ભાઈ. દીપભાઈ આવતા રહ્યા છે, બાપુ અહીંયા જતા રહ્યા છે. હવે કેટલા કિલોમીટર છે બાપુ આપણે હિડન છે? માત્ર 46 કિલોમીટર છે. લોકેશન સરપ્રાઈઝ છે અમારી. ત્યાં છે હિડન જેમ છે, ત્યાં જઈને આમ મોજ માણવાની છે. ત્યાંથી પછી સોમનાથ જવાનું છે અને પછી જુનાગઢ જવાનું. દીપભાઈ વિદાય આપી દેવાની છે કાલે. હે સ્વાગત બનાવવાની દીપા. સ્વાગત તમારું. તમે આયા ત્યારે કોઈ કર્યું નતું. કંટ્રોલ. આમાં થોડું કટિંગ કરવું પડશે. કાંઈ વાંધો નહીં. દીપભાઈ કેવી મજા આવે છે. હાથી ને કુંદર આંકે છે. વિચાર તો કરો કેવો જમાનો આવી ગયો. આમ ડીઝલ નું ટી શર્ટ પહેરીને આમ જો. બાપુ રાજમાં પોસિબલ છે. બાપુને એક સોંગ ડેડિકેટ કર્યું. આમાં પછી મુકાય નહીં, નગર પછી તમને એમ અમે કઈ સહી જ નહીં સમજે. આમાં એવું છે બધું. ત્યાં બતાય તમને હિડન છે. રિઝોર્ટ આપણો રહ્યો છે માત્ર 2 કિલોમીટર. આપણા રૂમ માંથી ભાઈ લેક રહ્યું છે. જોઈ લો. અહીંયાથી ભાઈ રાઈટ હેન્ડ સાઈડ લઈ ગયા. તું ભાઈ નામ વાંચી લેતો લાગે છે. અચ્છા ઓકે. પર એડવેન્ચર જ છે ભાઈ. રસ્તો જો આપણો આગળ હજી આપણો રિઝોર્ટ છે બરાબર છે. તમને લાગે ભાઈ આપણું ગીર એટલે આપણી શાન છે. આને મસ્ત બનાવ્યો છે. આ રિઝોર્ટ બી સારો છે. ગુજરાત નું જો બધા ઇન્ડિવિજ્યુઅલ બધા ફાર્મ નથી, બધા રિઝોર્ટો છે ભાઈ. એમ નકરા રિઝોર્ટ જ છે. આપણો રિઝલ્ટ હજી આવ્યો નથી. બાપુ સરપ્રાઈઝ આપવાના છે. જોઈએ છીએ ક્યાં છે. ટર્ન આવે પેલા બોલજો ભાઈ. સફારીમાં જવાનું છે ભાઈ. બધું બતાવીશું. એડવેન્ચર કરવાનું. શું કેવું બાપુ? ખરું કે ખોટું? ખરું ને. ભાઈ લાઈટ સફારી ભાઈ થઈ જાય છે. ઓ ભાઈ હું કે ભાઈ દેખાતા તો અંદર જ એમને મેં ગાયબ થવાનો કાલે. પ્રોપર ભાઈ વાઇલ્ડ લાઈફ સફારી ચાલે જો ભાઈ. આપણો રિઝોર્ટ અંદર જ છે અને ખબર નહીં શું મોજ આવી તો બધા બહાર ટીંગાઈ ગયા છે. દીપા બાવળિયા ઘણી નો નાખતો ચલાઈ જાય. ભાઈ વ્લોગ બેક ટુ બેક આવવાના છે. પ્રોપર ભાઈ દીપને ગાડી શીખવા આપી છે. એ બોલ્યા ગામ વાળા છે ને બાજુવાળા ટીચરને જગ્યા નહીં મળે. જાવી હશે ને ભાઈ થોડીક સાઈડ માં રાખજે ભાઈ. કોઈકને જવા દે. જવા દો જોઈ ભાઈ બાવળિયાની બહુ નજીક થી નીકળ્યા છે. બાઉન્સરો ભાઈ આપણા મેરેજ ની તમે બૂમ પડાવવાના છે. આપણા મેરેજ છે ને પ્રોપર. હો ભાઈ ખાલી અવાજ સાંભળો. એ પિયુષ શર્મા તો હું બાપુ બાવળિયા ગઈ જાય. એન્ટર થઈ ગયા છીએ ભાઈ રિઝોર્ટમાં. એન્ટ્રન્સ જોઈ લો. ડાબી દીપા લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો. બહુ મસ્ત પ્રોપર્ટી જો ભાઈ. ના બિછડે ચલો ભાઈ. હાવત તો ફેમસ છે. ચલો ભાઈ પ્રોપર્ટી બધા પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ વિલા છે. પ્રોપર્ટી બહુ મસ્ત છે. જોઈ લો બધું એક્સપ્લોર કરાવીએ. 4 દિવસ આમ જ રહેવાનું છે. કહેવાય ને નેચરના ખોળા.
જેમ કે આપણું છે તો આ પ્રાઇવેટ આપણું ગાર્ડન છે અને આજ ફાર્મવાળા જે છે ને એ જ રાતે સફારીમાં રહી જાય છે લાયન ને બધું જોવા. બહુ મસ્ત છે. પાછળ પુલ છે બધાના પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ. બહુ મસ્ત પ્રોપર્ટી છે. પુલ જો આ બી છે કોમન બતાવું તમને. હજી તો ચેક ઇન કર્યું નથી બધા એન્ટર થઈ ગયા છે. મસ્ત છે પ્રોપર્ટી પણ. જો આ રીતના પુલ કંઈ નહીં તમને બતાવીએ બધું પછી બરાબર છે. બન્યા રહો આમાં બહુ નાટકો કરવાના છે. તો હવે જો ઉતાવળામાં પુલમાં જતા રહ્યા નો ઢાલે મૂકવા જાવ છે ભાઈ. હેડો હવે ભાઈ અમે જઈએ છીએ શર્ટબટ કાઢીને. ચલો ભાઈ આપણો આ બે છે પુલ વ્યૂ વાળા.